डियर दर्शक मित्रों, सुपीरियर डॉक्टर प्रिवेंट द डिसीज, मीडियोकर डॉक्टर ट्रीट फुल ब्लोन डिसीज एंड इन्फीरियर डॉक्टर ट्रीट द कॉम्प्लिकेशंस। અને આજના આ ડોક્ટર દિવસ નિમિત્તે સ્વાસ્થ્યનું વિઝન ટુ ક્યોર એન્ડ પ્રિવેન્ટ ડાયાબિટીસ સાથે આપને સૌની અવેરનેસ અને સ્વાસ્થ્યની જાગૃતિ માટે સાથે સાથે ડાયાબિટીસના જાગૃતિ અને એના પ્રિવેન્શન માટે સ્વસ્થ રહો સ્વાસ્થ્ય સાથેના આ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે। તો આપ સૌમાં અને આપણા સર્વમાં ડાયાબિટીસ આવતો અટકાવવા અને આવ્યો છે ત્યારે ઓછામાં ઓછી દવા સાથે અને આગળ વધતા કોમ્પ્લિકેશન્સને અટકાવવા અને જિંદગીભર ના આવે એના માટે સ્વાસ્થ્ય ટીમ તરફથી આ પ્રોગ્રામનું આજે 5મું એપિસોડ રિલીઝ થાય છે। આજે ડોક્ટર ડેના સ્પેશિયલ દિવસે બીઇંગ અ ડોક્ટર ઇઝ અ બ્લેસિંગ આ એપિસોડમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। જો આપ સૌને મારો અવાજ અમારા સર્વનો અવાજ બરાબર રીતના સંભળાઈ રહ્યો હોય તો પ્લીઝ લાઈક કરો આ વિડીયોને અને કંઈ મૂંઝવણ લાગે તો તમે નીચે કોમેન્ટ બી કરી શકો છો। આ એપિસોડ ઇન્ટરેક્ટિવ છે, તમે ઘણા સવાલ પૂછી શકો છો કોમેન્ટ્સમાં સવાલ પૂછીને અમને એમનો જવાબ આપવા માટે ખૂબ જ આનંદ થશે। અત્યાર સુધીના 4 એપિસોડમાં કે જે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે શરૂ કર્યો હતો એના પછી વોલન્ટિયરિંગ ઓફ હેલ્થ ઉપર અને સાથે સાથે યોગ, એ પછી ડાયાબિટીસ અને પ્રેગ્નન્સી, આ સર્વ બાબતે આપણે વાત કરી। જ્યારે આજે ડોક્ટર્સ દિવસ નિમિત્તે ટુ બી અ ડોક્ટર ઇઝ અ બ્લેસિંગ, માને ડોક્ટર હોવું થવું અને ડોક્ટર આપણી સમાનતામાં અને આપણા સાથે હોય એ આશીર્વાદ રૂપ બને એ બાબતે આપણે ઘણી ચર્ચા કરીશું। આ પ્રોગ્રામના સ્પેશિયલ આપણા ચહિતા અને સર્જનકારક આપણા ચહિતા ચીફ ડાયાબિટોલોજિસ્ટ, ચેરમેન સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરના ડોક્ટર મયુર પટેલના સહકારથી શક્ય બનવાથી આપણે એમને આ પ્રોગ્રામમાં આવકારીએ છીએ અને એમના આ ઇનિશિયેટિવના ભાગરૂપે આજનો આ પ્રોગ્રામ એમનાથી શરૂ કરીશું। અને ડોક્ટર મયુર પટેલ સાહેબને આપણે સવાલ પૂછીએ છીએ કે સાહેબ, તમને એવું તો શું સૂચ્યું કે તમે ડોક્ટર બન્યા અને એ અહીંયાથી 45 વર્ષ પહેલા તમે જે આ જર્ની ચાલુ કરી ડોક્ટરીની, તો એનું કારણ શું? આપ સૌ તરફથી ડોક્ટર મયુર પટેલ સાહેબને આવકારતા કે સાહેબ ડોક્ટર બનવાનું કારણ શું? નમસ્કાર મિત્રો, સ્વસ્થ રહો સ્વાસ્થ્ય સાથે માં આપનું સૌનું સ્વાગત છે। અમારો હર હંમેશ પ્રયાસ રહ્યો છે કે તમે તંદુરસ્ત રહો, નિરોગી રહો અને કોઈ પણ મહાબીમારી આપને ન થાય। અને જો કદાચ થઈ ગઈ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ જેવી બીમારી થઈ ગઈ હોય તો ઓછામાં ઓછી દવાએ કે વગર દવાએ તમે એક કોમ્પ્લિકેશન્સ વગરનું એક દીર્ઘ આયુષ્ય, એક તંદુરસ્તીભર્યું જીવન અને એક ઉલ્લાસપૂર્વક જીવન તમે જીવી શકો। મૂળ વાત જે આજે ડોક્ટર્સ ડે છે, આમ તો આપણે 365 દિવસ ડોક્ટરનો આભાર માનતા હોઈએ છીએ, પણ આજે સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી છે ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ટુ અવર ડોક્ટર્સ ફોર ધ ડેડિકેશન, સિન્સિયરિટી, કમિટમેન્ટ એન્ડ કોન્ટ્રીબ્યુશન ટુ ધ સોસાયટી। આજે અમને હજારો લોકોના શુભેચ્છા, આશીર્વાદ અને બધા જ લોકોએ અમને તેમના ફેમિલીના એક ભરોસાપાત્ર મેમ્બર ગણ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। રૂબરૂમાં મળ્યા, ફોન કર્યો, SMS કર્યો, વોટ્સઅપ કર્યું કે અન્ય સોશિયલ મીડિયા થ્રુ જે આપણે જે શુભેચ્છા સંદેશ પાઠવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મૂળ વાત ડોક્ટર યશભાઈએ કરી કે ડોક્ટર તરીકેની પ્રેરણા કેવી રીતે મળી। મિત્રો, આ એક જ વ્યવસાય કે પ્રોફેશન એવો છે જે નોબલ છે, જેમાં કામ કરવા સાથે તમને સેવાનો મોકો મળે છે। મૂળમાં મારા માતા પિતા પણ એક લોઅર મીડિયમ ક્લાસના હતા અને એ લોકો પણ એમના સમય કરતા વધારે
પૈસા કરતાં પણ વધારે અને પ્રયત્ન એ બી ખૂબ વધારે, એમના ગજાથી વધારે પ્રયત્ન કરીને લોકોની સેવા કરતા. એટલે મને મેડિકલમાં જવાનું એક પ્રેરણા મળી અને પ્રોત્સાહન મળ્યું. મેડિકલ કોલેજની અંદર એક ડોક્ટર એસસી મહેતા સાહેબ અમારા હતા, ખૂબ જ સારા ગુરુ, જે પણ લોઅર મીડિયમ ક્લાસમાંથી બહાર નીકળ્યા, ખૂબ સંઘર્ષ કર્યો. અને નાની ઉંમરે એમને પોલિયો થયો હતો, કે બંને પગ ચાલે નહીં, થોડું હલનચલન કરવા માટે પણ લાકડી જોઈએ. એ પણ એટલી ખૂબ જ સેવા કરતા લોકો, એમનામાં એટલી બધી એનર્જી હતી. મેં સાહેબને ઘણી વખત મજાકમાં કહેતા, સાહેબ તમારી જોડે ત્રીજો પગ છે, લાકડીને ત્રીજો પગ કહેતા. એટલે અમારથી દોડું કામ કરતા. પોતે એક કોમ્પ્રોમાઇઝ ફિઝિકલી ચેલેન્જ પર્સન હતા, છતાં અમારથી દોડું કામ કરતા. ઉંમરમાં પણ ઘણા મોટા હતા, છતાં ખૂબ સુંદર કામ કરતા. એમણે અમને પ્રેરણા આપેલી હતી કે તમારા પ્રોફેશનમાં જોડે જોડે તમારે સેવા કરવી જોઈએ. એમના ગાઈડન્સ નીચે અમે ખૂબ કેમ્પ કર્યા, દૂર દરાજના ગામડાઓમાં, લાઇટ પાણી વગરના ગામડાઓમાં, આદિવાસી એરિયામાં, સ્લમ્સ એરિયામાં 10-10 દિવસ, 15-15 દિવસ એ ગામમાં જઈને રહેતા અને એમની અમે સેવા કરતા. આનું અત્યારે આજે 43 વર્ષ પછી પણ એ બધા ગામવાળા અમને યાદ કરે છે, એનો ખૂબ જ આનંદ અમને છે. પછી પોસ્ટ ગ્રેજ્યુએટમાં અમારા ટીચર હતા ડોક્ટર આર.એન. શાહ સાહેબ. એમણે પણ જ્યારે અમે પાસ થયા અને પ્રેક્ટિસમાં જોડાવાના હતા, ત્યારે ખાસ કહ્યું કે મયુરભાઈ, જિંદગીમાં સક્સેસ થવું હોય, સફળતા મેળવવી હોય તો દર્દીનું હિત તમે ધ્યાનમાં રાખજો. પછી તો પ્રેક્ટિસમાં જોડાયા, ધીરે ધીરે પ્રેક્ટિસ ખૂબ વધતી ગઈ, છતાં પણ અમે સેવાને એક ભાગ ગણેલો. અને એ વખતે બી જ્યારે કંઈ નહોતું ત્યારે પણ ટાઈમ, એફર્ટ, એનર્જી, મની અમારા જતા. આજે પણ આટલી બધી એક્ટિવિટી કરીએ છીએ, એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ટાઈમ, એફર્ટ, એનર્જી, મની જાય છે. પણ સાથે સાથે આ કામમાં જોડાવા માટે આપણા ગુજરાતમાં અને ભારતમાં ખાસ સારું કામ કરતા હોય તો લોકો સહકાર આપના બહુ મળી જાય છે. આ જર્નીમાં ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ કામ કરતી સંસ્થાઓ, દેશ વિદેશના સંસ્થાઓ, હજારો વોલન્ટિયરનો ખૂબ જ સહકાર મળ્યો છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી વધુ અગત્યની વાત છે કે આમાં ફેમિલીનો સહકાર મળ્યો. અને એમાં વધુની વાત છે કે એ લોકોએ પણ પોતાનું કામ સમજીને આ સેવાકીય પ્રવૃત્તિ ઉપાડી લીધી છે. એનો મને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને આ અમારે ડોક્ટર દીકરી છે, ડોક્ટર પલક, એ પોતે ડેન્ટિસ્ટ છે, પણ એણે પણ એક સ્વૈચ્છિક જે કામ, સેવાકીય પ્રવૃત્તિ કહેવાય, તમાકુ છોડાવો, વ્યસન મુક્તિ નું સરસ કાર્ય કરે છે. તો પલકબેન, તમને કેવી રીતે પ્રેરણા મળી આ તમાકુ છોડાવવાની કે વ્યસન મુક્તિ કરાવવાની? એકચ્યુઅલી હેલો ફ્રેન્ડ્સ, આપણે સોસાયટી માટે કંઈ બી કરીએ આપણા માટે એક આશીર્વાદ પૂર્વક જ કહી શકાય. હવે સપોઝ હોસ્પિટલમાં જે પેશન્ટ આવતા હોય, સપોઝ કોઈ કોસ્મેટિકમાં સ્માઇલ મેકઓવર માટે આવ્યું, તો ચલો આપણે એને સરસ સ્માઇલ કરી આપીશું, જે કોન્ફિડન્સથી પેશન્ટ જાય. પ્લસ XYZ કોઈ બી કમ્પ્લેનથી આવ્યું, પણ જો વાત ચેકઅપ ખબર પડે કે ના પેશન્ટ કંઈક વ્યસનથી જોડાયેલું છે કે ટોબેકો લે છે, તો એટલું ખાસ ધ્યાન આપીશ કે આફ્ટર ટ્રીટમેન્ટ એને 2 થી 5 મિનિટ ફાળવીશ એના માટે ટાઈમ, અને એ રીતે કાઉન્સેલિંગ કરીશું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટ આવે એના ફેમિલી મેમ્બર્સ આપણને સામેથી કહે કે ના ભાઈ તમે એક્સપ્લેન કર્યું એટલે અમને ટોબેકો છોડ્યું છે, ત્યારે જે એના પેશન્ટના ફેમિલી મેમ્બર્સને જે ખુશી મળે એ સાંભળીને બહુ આનંદ થાય છે. એટલે મેઇનલી સ્પ્રેડિંગ સ્માઇલ એન્ડ હેપીનેસ ઇઝ ટ્રુ બ્લેસિંગ ફોર યુ. બીજું મેં ઓબ્ઝર્વ કર્યું છે કે મોટા ભાગના લોકોને જે ઓરલ હાઇજીન અથવા તો બ્રશની યોગ્ય મેથડ ખબર નથી હોતી. તો કદાચ બતાવશો તમે? એ ખરેખર સાચી વાત છે. લાઈક બધા બ્રશ કરતા આઈ થિંક હાથમાં જેટલો ભાર હોય બધું આમાં વાપરી કાઢતા હોય છે, કોઈનો ગુસ્સો બી ઉતારી દેતા હોય છે. એટલે આમ બસ આમ મચી જ પડે છે આમ કરવાનું, પણ એ નથી સાચી રીત. હવે જોઈએ તો આપણે જે સાઈડનો સરફેસ છે દાંતનો, એમાં આપણે સર્ક્યુલર મોશન કરવું જોઈએ. અને પછી જે પેઢાથી ઓપોઝિટ તરફ બ્રશના બ્રિસ્ટલ્સ ફરવા જોઈએ, એટલે કે ઉપરના દાંત માટે ઉપરથી નીચે અને નીચેના દાંત માટે નીચેથી ઉપર, એ રીતે બંને સાઈડ થઈ જાય. પછી આગળના દાંત માટે સર્ક્યુલર મોશન અને ખાલી આમ કાંડું જ મૂવ થવું જોઈએ, નહીં કે આખું આમ કરવા જોશો તો બહુ ફોર્સ આવશે અને એનામાંથી
આખો દાંતનું ડેમેજ થતા હોય છે. એટલું થઈ જાય પછી આપણે અંદરની સરફેસ સેમ રીતે પેઢાથી ઓપોઝિટ તરફ અને પછી આપણે જે બાઇટિંગ સરફેસ કહેવાતો હોય છે એટલે કે ઉપરનો ને આ ભાગ એ ક્લીન કરવાનું. આટલું થઈ જાય પછી ટ્રાય કરવાનું કે બ્રશને આપણે ચીક્સ પર બી એકવાર ક્લીન કરી દઈએ અને તમે ટંગ ક્લીન કરો પછી જે ગાર્ગલ કરતા હોય એમાં એવું એડવાઇસ કે માઉથ વોશ યુઝ કરો રાધર દેન નોર્મલ ટેપ વોટર. એટલે જે માઉથ વોશમાં બી થોડું ફ્લોરાઇડ કન્ટેન્ટ હશે અને જો થોડી વાર પછી કંઈ ખાવાનું નહીં જે બી થોડી વાર ઓરલ કેવિટીમાં ફ્લોરાઇડ રહેશે તો હેલ્પફુલ થશે. ખૂબ સરસ વાત કરી તમે. સાથે સાથે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે આ જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ એની પાછળના ભાગમાં એક જુદા કલરનો બાર હોય છે. કોઈમાં ગ્રીન હોય, કોઈમાં યલો હોય, કોઈમાં બ્લુ હોય. એનું સિગ્નિફિકન્સ શું છે, એનું શું મહત્વ છે અથવા તો શું દર્શાવે છે? આપણે જેમ કઈ બી ફૂડ પેકેટ્સ લેતા હોય એમાં જેમ રેડ એટલે નોન વેજ ને ગ્રીન વેજ હોય છે એમાં આવી રીતે બી 4 ટાઈપ્સ હોય છે. સપોઝ ગ્રીન છે તો એનું કમ્પોઝિશન ટોટલી નેચરલ છે. પછી આપણે જોઈએ તો બ્લુ હોય છે, ડાર્ક બ્લુ જેવું. એમાં નેચરલ પ્લસ મેડિકેટેડ હોય છે એટલે કોઈ બી સપોઝ સેન્સિટિવિટી છે તેમાં કોઈ મેડિકલ કમ્પોઝિશન હશે. થર્ડ આવે છે તો રેડ છે તેમાં નેચરલ પ્લસ થોડું કેમિકલ કમ્પોઝિશન આવતું હોય છે અને બ્લેક છે ઇટ હેઝ ટોટલી કેમિકલ કમ્પોઝિશન. ખૂબ સરસ વાત કરી આ, કારણ કે મોટા ભાગના લોકોને કઈ ટૂથપેસ્ટ ક્યારે વાપરવી ખબર નથી હોતી અને એડવર્ટાઇઝથી દોરવાય છે. કોઈ દિવસ એ ટૂથપેસ્ટની પાછળના ભાગમાં શું માર્કિંગ છે એ જોતા નથી. ખાસ દર્શક મિત્રો યાદ રાખજો, ટૂથપેસ્ટ ઊંધી કરો તો એની ઉપરના ભાગમાં એક મામ પટ્ટો હોય છે. એ પટ્ટાનો કલર ગ્રીન, બ્લુ, રેડ, બ્લેક એ જોઈને તમે એની યોગ્ય રીતે ઉપયોગ કરજો. કયો લેવાય? આઈડિયલી નેચરલ રેડ ઇઝ ગ્રીન ઇઝ ગુડ. પણ સપોઝ તમને કોઈ સેન્સિટિવિટી છે કે કોઈ બીજા ઇશ્યુઝ છે ને તમને કોઈ પ્રિસ્ક્રાઇબ કરે તો બ્લુ વાળું આવશે. અધરવાઇઝ મેઇન ફ્લોરાઇડ કન્ટેન્ટ જોવાનું એન્ડ ગ્રીન ઇઝ બેટર. આઈડિયલી સલાહ મુજબ લઈએ એ વધારે સારું અને એ ધ્યાનમાં રાખીએ. ટૂંકમાં વાત એ છે કે બધી ટૂથપેસ્ટ સરખી નથી હોતી. એડવર્ટાઇઝથી બોલવાશો નહીં. તમારા માટે ગ્રીન સારી છે પણ ડોક્ટર સલાહ આપે તો બીજામાંની ટૂથપેસ્ટ તમે ઉપયોગ કરી શકો. આપણી પાસે ડોક્ટર કુશભાઈ પણ છે. એ પડદાના નિષ્ણાત રેટિના સ્પેશિયાલિસ્ટ છે. સાથે સાથે નાની ઉંમરમાં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન જે 170 દેશોનો એસોસિએશન છે અને એમને યંગ લીડર્સ ઓફ ધી ડાયાબિટીસ તરીકે એપોઇન્ટ કર્યા છે અને સાઉથ એશિયામાં એ રિપ્રેઝન્ટ કરે છે. એ પોતે ડાયાબિટીસ પ્રિવેન્શન પ્રોગ્રામ અને બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન પ્રોગ્રામના મુખ્ય કરતા હતા છે. તો કુશભાઈને ખાસ એક સવાલ પૂછું, કારણ કે આજકાલ અંધાપો આવવાનું કારણ ખૂબ જ લોકોને અંધાપો આવે છે, ખાસ કરીને તો પ્રોડક્ટિવ એજમાં 20 થી 44 વર્ષની ઉંમરમાં. તો એ અંધાપો આવવાના મુખ્ય કારણો કયા કયા? પહેલા તો ફેસબુક દર્શક મિત્રોને કેમ છો, મજામાં? સાહેબે વાત કરી એ પ્રમાણે બ્લાઇન્ડનેસ થવાના કારણોમાં આજની તારીખમાં બી મુખ્યત્વે ભારતમાં કારણો થવામાં મેઇન કેટરેક્ટ થવું, ઝામર એટલે કે ગ્લોકોમા થવું, આ ઉપરાંત રેટિનાના પ્રોબ્લેમ્સ એટલે કે રેટિના ડિસઓર્ડર્સ જે થાય છે, આ 3 મુખ્યત્વે કારણો જોવા મળતા હોય છે. પણ ખાસ કરીને રિપ્રોડક્ટિવ એજમાં જે બ્લાઇન્ડનેસ આવતી હોય છે, જે પ્રિવેન્ટેબલ છે છતાં બી પરમેનન્ટ થઈ જાય છે, એમાં આ 3 કારણોમાં કેટરેક્ટ અને ઝામર તો છે જ છે, પણ આ ઉપરાંત રેટિનાના પ્રોબ્લેમ્સ કે જે સમયસર નિદાનથી અટકાવી શકાયા હોત પણ સંજોગોવશ ના અટકાવી શકાયા, પણ આ રિપ્રોડક્ટિવ એજમાં પરમેનન્ટ એની બ્લાઇન્ડનેસ આવી જતી હોય છે. એટલે ખાસ યંગ એજમાં પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ થવાના કારણોમાં બીજા તો ઘણા કારણો છે જ, પણ મુખ્યત્વે કારણોમાં પડદાના રોગોની શક્યતાઓ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. જોડે જોડે આ જે દ્રષ્ટિ વિઝન ઓછું થાય અથવા તો બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન કે બ્લાઇન્ડનેસ થતી અટકાવી શકાય ને કઈ કઈ મેજર્સ લેવી જોઈએ? સામાન્ય રીતે એમ જોવા જાવ તો બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન અથવા તો જે આ બ્લાઇન્ડનેસ પ્રિવેન્ટ કરવી હોય એના માટે આપણે નોર્મલી કોઈ બી વ્યક્તિને સામાન્ય રીતે કોઈ બી આંખના ડોક્ટરને નિયમિત રૂપે
ચેકઅપ કરાવતા હોય તો એ વસ્તુ સામાન્ય રીતે નિવારી શકાતી હોય છે. એના માટે દરેક ગામડાના દર્દીઓએ અમારા જેવા સ્પેશિયાલિસ્ટ પાસે આવીને તપાસ કરાવવાની જરૂર નથી હોતી. ખાલી કોઈ બી ગામડાનો નોર્મલ માણસ હોય કે એમના ગવર્મેન્ટ હોસ્પિટલમાં કે આજુબાજુ જે બી આંખના ડોક્ટરનું દવાખાનું હોય ત્યાં જઈને પ્રાથમિક તપાસ કરાવી લે તો પણ એમને પ્રાથમિક મોતિયો કે ઝામર કે એટલે કે ગ્લોકોમા અથવા તો પડદાનો કોઈ રોગ છે કે નહીં એની પ્રાથમિક સમજણ ત્યાંથી મળી જાય ને એની તપાસ બી થઈ જાય છે અને જરૂર પડે તો એની આગળ ટ્રીટમેન્ટ માટે પછી પણ એ પ્રાથમિક કોઈ બી દવાખાનામાં નજીકના ગવર્મેન્ટ હોસ્પિટલના દવાખાનામાં જઈને બી તપાસ કરાવે તો એનું એ રોગનું બહુ આગળ પડતું એન્ડ સ્ટેજ નથી આવી જતો એને વહેલા અટકાવી શકાય અને ટ્રીટમેન્ટ કરી શકાય છે. ડોક્ટર કુચભાઈએ ખૂબ સરસ વાત કરી. મોટા ભાગના અંધાપાના કારણોમાં એ કારણો બધા પ્રિવેન્ટેબલ હોય છે, પણ આપણી પ્રકૃતિ, આપણો નેચર કેવો હોય છે, સિમ્પટમ ઓરિએન્ટેડ મેડિસિન. તકલીફ હોય તો જ બતાવવા જવું. સામાન્ય રીતે ડોક્ટરને બતાવવા જાય ત્યારે આંખમાં ઓછું દેખાતું હોય ત્યારે જાય. સામાન્ય રીતે ડોક્ટર પણ જોવે તો નંબર જોવે, ઝામર જોવે, મોતિયો જોવે, પાછળનો પડદો મોટા ભાગે ન જોવે. એટલા માટે મિત્રો ખાસ યાદ રાખજો, જો બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન કરવી હોય, આંખનું તેજ જિંદગી જીવો ત્યાં સુધી સરખું રાખવું હોય તો તકલીફ હોય કે ના હોય નિયમિત નજીકના દવાખાનામાં જાઓ અને એટલીસ્ટ વર્ષે એક વખત તમે એનું ટેસ્ટ કરાવો તો તમે મોટા ભાગની બ્લાઇન્ડનેસ જે અંધાપામાંથી અંધાપો થવાના કારણોમાંથી મુક્તિ મળી શકશે. પછી અમારી ફેમિલીમાં ડોક્ટર ઈના છે જે મારા ધર્મપત્ની છે, એ પેથોલોજીસ્ટ છે, પણ પેથોલોજી સિવાય પણ એ વિવિધ સામાજિક કાર્યોમાં જોડાયેલા છે. વિવિધ સામાજિક સંસ્થામાં પણ એ ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. પણ એ ખૂબ સરસ કામ કરે છે. મેક માય લાઈફ ના પ્રણેતા છે. આ મેક માય લાઈફ પ્રોગ્રામ છે જે ટાઈપ 1 ના બાળકો, ખાસ મિત્રો જાણતા હશો કે એમને દિવસમાં 3 થી 4 વખત ઇન્સ્યુલિન લેવું પડે. જિંદગી જીવવા માટે આખી જિંદગી 3 થી 4 વખત ઇન્સ્યુલિન લેવું પડે અને દિવસમાં 2 થી 3 વખત ઓછામાં ઓછો લોહીની અંદર સાકરની જે માત્રા ચેક કરવી પડે. સાથે સાથે એમને નાના બાળકો હોય, પાછળ એમની ભણવાની બર્ડન હોય, એમની કેરિયર બનાવવાનું બર્ડન હોય, આ બધામાં અનેક મુશ્કેલીઓ આવે. એ મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો અને કેવી રીતે અને એમાંથી એક નોર્મલ લીડિંગ લાઈફ જીવી શકાય એના માટે મેક માય લાઈફ પ્રોજેક્ટ ચલાવે છે. એના એ પ્રણેતા છે. હું એમને ખાસ વાત કરીશ કે તમને આ મેક માય લાઈફ પ્રોજેક્ટ ચાલુ કરવાની પ્રેરણા કેવી રીતે મળી? મિત્રો, સાહેબે જેમ વાત કરી એમ પેથોલોજીસ્ટ તરીકે એક રૂમમાં બેસીને કામ કરવાનું એવા ડોક્ટર કહેવાય. શરૂઆતની કેરિયર કેન્સર હોસ્પિટલથી શરૂ કરી તો જે રિપોર્ટ આપીએ એટલે એમાં કેન્સરનું નિદાન થાય એટલે પોતાની જાતને એમ થાય કે સરસ નિદાન કર્યું એટલે કે મારી જે નોલેજ છે એકદમ સાચું અને પરફેક્ટ રિપોર્ટ થયો એમ આનંદ થાય. પણ જ્યારે વ્યક્તિ પોતે અથવા તો એના સગા સંબંધી એ રિપોર્ટ લેવા આવે અને જુએ તો જે એમના ફેસ ઉપર એક હતાશા, દુઃખ અને જે ડિપ્રેસિવ આપણને દેખાઈ આવે તરત. એટલે આવું રિપીટેડલી થવાના કારણે જે રિપોર્ટ કર્યાનો ઉત્સાહ હતો એ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને આપણને પણ એમ દુઃખ થાય કે સારું આપણે આમ કરીએ છીએ સરસ કામ, પણ એનાથી વ્યક્તિ તો આપણને એક એવો મેસેજ જાય છે કે એને તકલીફ પડી એ ખબર પડી. એ પછી સમય સંજોગો જેમ દરેકના જીવનમાં બદલાતા જાય એમ મારા જીવનમાં એક સમય સંજોગો એવા આવ્યા કે સાહેબને ડાયાબિટીસની પ્રેક્ટિસમાં થોડું વધારે એક્સપાન્શન કરવાનું મન થયું તો એમની સાથે સાથે જ મારી પેથોલોજી લેબોરેટરી ચાલુ કરી. અને હું કદાચ એવું કહીશ કે આખી દુનિયામાં હું એક લકીએસ્ટ પેથોલોજીસ્ટ છું કે જેને રૂમની બહાર રિપોર્ટ કરાવનાર આવવા વાળી વ્યક્તિઓ સાથે પણ વાતચીત કરવાની, કાઉન્સેલિંગ કરવાની તક મળે છે. અને એ તકનો લાભ લઈને મેં એક આ પ્રોજેક્ટ શરૂ કરવા માટેનું નક્કી કર્યું. સંજોગો એવા થાય આપણે સૌ માતા પિતા કે આપણને કઈ તકલીફ થાય, આપણે માંદા પડીએ તો જે તકલીફ બહુ લાગતી નથી પણ અથવા તો એ સહન કરી શકીએ છીએ.
પણ જ્યારે આપણું બાળક કોઈ પણ રીતે શારીરિક અથવા તો માનસિક રીતે માંદું પડે ત્યારે એની જે આપણને લાગણી થાય છે બહુ વધારે થાય છે અને આપણને એનું દુઃખ વધારે લાગે છે. તો અમારે ત્યાં પણ આવા ડાયાબિટીસ વાળા બાળકો ખૂબ નાના નાના આવે. વર્લ્ડમાં જેમ આખી દુનિયામાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે એની સાથે સાથે નાના બાળકોમાં થતો ડાયાબિટીસ એટલે કે જેને આપણે ટાઈપ 1 કહીએ છીએ એ ડાયાબિટીસનું પ્રમાણ પણ બહુ વધ્યું છે. પહેલી વાર જ્યારે માતા પિતા અને બાળક આવે, બાળક તો હજી બહુ નાનું હોય, એની એટલી બધી સમજણ હજી શરૂઆતમાં ન હોય, ખબર નથી કે આનું ઇન્જેક્શન લેવાનું છે, ત્યાં સુધી એને બહુ તકલીફ નથી હોતી. પણ માતા પિતા એટલા બધા ટેન્શન સાથે આવે અને અમે જે રીતે આપણે એમને સરસ રીતે બધું એક્સપ્લેન કરીએ, કાઉન્સેલિંગ કરીએ, અવેર કરીએ, ધીમે 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 કરતા એ ડાયાબિટીસ એટલો સરસ કંટ્રોલમાં આવી જાય તો દરેક દિવસની વિઝિટ ગ્રેજ્યુઅલી એમની આનંદવાળી થતી જાય. આ ટાઈપ 1 વાળા બાળકો માટે ઘણા બધા પ્રશ્નો હોય છે, જેમ કે બાળપણથી શરૂ થાય. બાળપણ એટલે એને શાળાએ જવાનું, મિત્રો સાથે રમવા જવાનું, સ્કૂલમાંથી પિકનિકમાં જવાનું, આ બધી જ વાતમાં રિસ્ટ્રિક્શન આવે, આ બધી જ વાતમાં એને ખૂબ ધ્યાન રાખવું પડે. ભણતરની સાથે સાથે ઘરના લોકોનું પણ સાયકોલોજીકલી એટલું બધું કાઉન્સેલિંગ કરવું પડે અને એમનું એક લેવલ ઉપર લાવવું પડે કે આ બધી વસ્તુઓ થોડુંક ધ્યાન રાખવાથી બહુ જ સરળ અને નોર્મલ રીતે જીવી શકાય છે. ભણતર, ફેમિલી લાઈફ, એમાંથી ધીમે ધીમે આગળ જાય એટલે એમની કેરિયર આવે, એટલે કે વધારે આગળ ભણવું છે, સર્વિસ કરવા જવાનું થાય, પોતાનું પ્રોફેશન આવે અને પછી મેરેજ પણ આવે. આ બધા જ ઇશ્યુ કેવી રીતે સોલ્વ કરવા, શું કરવું, એ બધું જ ગાઈડલાઇન્સ આપણે મેક માય પ્રોજેક્ટમાં આપણે આપતા હોઈએ છીએ. બાળકોને હાઇપો એટલે કે શુગર ઘટી જાય એ પણ એક મોટો ઇશ્યુ હોય છે. એમની જિંદગીમાં ચોકલેટ, આઈસ્ક્રીમ ખાવાના દિવસો હોય ત્યારે એના પર એમને રિસ્ટ્રિક્શન આવતું હોય છે. દૂર ગામડાઓમાં રહેતા અથવા તો જરૂરિયાતમંદ લોકો, એટલે કે જરૂરિયાત એટલી પૈસાની દરેક વ્યક્તિને નથી હોતી, નોલેજ એટલે કે જ્ઞાનની પણ જરૂરિયાત હોય છે. એ લોકોને આ ડાયાબિટીસ વિશેનું કોઈ નોલેજ નથી હોતું. ત્યારે આવા જે લોકોને પહેલીવાર ખબર પડે સ્ટેજમાં એ લોકોને બહુ મુશ્કેલી પડતી હોય છે. ઘણી બધી વખત તો આ ગામડાના એરિયામાંથી કાં તો જે આવી રીતની નોલેજ ના હોય એવા એરિયામાંથી બાળકો દવાખાના સુધી પહોંચી પણ નથી શકતા અને ઘણા બાળકો 5 વર્ષના એમના ડાયાબિટીસના ડ્યુરેશનની વચ્ચે જ એમનું અવસાન થતું હોય છે. ઘણા બધા બાળકોને સારા નોલેજ સાથે અને એમાં પણ જે બહેનો હોય છે એના માટે આ ઘણો મોટો પ્રશ્ન ઊભો થાય છે. બહેનોને જ્યારે લગ્ન કરવાનો વખત આવે ત્યારે સામા પક્ષે આ એક મોટી મૂંઝવણ ઊભી થતી હોય છે. એના પણ પ્રોપર રીતે જવાબ આપવાથી એ લોકો એ માટે તૈયાર થતા હોય છે. એટલે કે મેરેજ કાઉન્સેલિંગ પણ આપણે કરવું પડે છે. બીજું કે આ જે બાળકો છે મોટા થાય અને એમની સક્ષમતા એટલી બધી હોય છે કે એ દરેક ફિલ્ડમાં કામ કરી શકે છે. આપણા ટાઈપ 1 ના બાળકો હવે બાળકના કહેવાય મોટા પુરુષ થઈ ગયા હોય કે મોટી બહેનો થઈ ગઈ હોય અને દરેક ફિલ્ડમાં એટલે કે ડોક્ટર, એન્જિનિયર, સીએ કે વિવિધ ટેકનોલોજીકલ બ્રાન્ચમાં પણ ટોપમોસ્ટ લેવલે પહોંચેલા છે અને એ જ રીતે દુનિયાભરના દરેક દેશમાં પણ રહેલા છે. પણ જે હસતા હસતા પાછા આવે ત્યારે અમે એમના માટે ડોક્ટરની પણ આંટી બની જઈએ છીએ કે આંટીને મળવું છે. એટલે એ જે એક સ્મિત થાય છે એ જોઈને પણ એટલો બધો આનંદ થાય છે કે આપણને એમ થાય કે આપણું જે કરેલું છે એ આપણા માટે ખૂબ સંતોષકારક છે. આ જે છે મેક માય લાઈફ પ્રોજેક્ટની જે વાત કરો છો તો આમાં જેમ આંટી કહો છો તો એટલે સમયગાળો કેટલો થયો આ પ્રોજેક્ટને? ક્યાં દાદી બનવાનો વારો આવ્યો કે નથી? પછી એ વાત કહેતા અધૂરું રહ્યું કે આ મેક માય પ્રોજેક્ટના જે અમુક પિક્ચર્સ હું આપને શેર કરવા માંગુ છું કે એના માટે આપણે જે બાળકોને વર્ષે 2 વર્ષે એક પિકનિક માટે બોલાવીએ, કેમ્પ માટે બોલાવીએ અને એ દરમિયાન એ લોકોને ઘણી બધી એક્ટિવિટી કરાવીએ, રમાડીએ
અને સાથે પેરેન્ટ્સને પણ ઘણું બધું આ બાબતનું નોલેજ મળે, સાથે સાથે એકબીજાના પ્રશ્નો એકબીજા સાથે ચર્ચા કરે. આ જે બાળકો જે છે એ આવા જુદા જુદા પ્રોગ્રામો દરમિયાન આપણે ત્યાં આવે અને એટલા બધા ઇનોસન્ટલી અને એટલી સરસ રીતે બહાર આવે છે, એમના પ્રશ્નો પણ કહે અને કઈ રીતે એ લોકોએ સોલ્વ કર્યું છે કે છે. અને જે ટાઈપ 1 વાળું બાળક 20 વર્ષનું થઈ ગયું હોય એ પેલા 10 વર્ષના બાળકને પણ બધી સલાહ આપે ને કેવી રીતે એમાંથી બહાર આવ્યું એ આપણને કહેતા હોય છે. આ બધા જુદા જુદા એના પેલો પિક્ચર્સ ફોટો છે. તો બહુ જૂનો છે. હા આ એકદમ હા. હવે એમાં જ આપણે આગળ જે વાત કરીએ દાદી બનવા જેવી વાત, કે મેરેજ કાઉન્સેલિંગમાં પણ આપણે હેલ્પ કર્યા પછી જ્યારે લગ્ન થાય, લગ્ન પછી ફરી પાછો જે પ્રેગ્નન્સીનો એટલે કે ફેમિલી ઇશ્યુ જે આવે, પ્રેગ્નન્સી થાય, પ્રેગ્નન્સી આવે અને એ પ્રેગ્નન્સી દરમિયાન પણ કઈ રીતે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો કે જેથી કરીને ડ્યુરિંગ ટોટલ પ્રેગ્નન્સી બાળકની તથા માતાની બંનેની હેલ્થ સારી રહે અને આફ્ટર કમ્પ્લીશન ઓફ 9 મંથ્સ એનું બચ્ચું બહુ સરસ રીતે હેલ્ધી જન્મે. એના માટે પણ રેગ્યુલર ડાયાબિટોલોજીસ્ટ જેમાં ડોક્ટર મયુરભાઈ અને ડોક્ટર યશભાઈ સલાહ આપે, સાથે જે કન્સર્ન ગાયનેકોલોજીસ્ટ હોય એની સાથે પણ એ કોન્ટેક્ટમાં રહીને સારામાં સારી રીતે બાળક જન્મે હેલ્ધી રીતે રહે એવી વ્યવસ્થા આપણે કરીએ છીએ. આ એના જ એક ભાગ રૂપે જે બાળક જન્મ્યા હતા, એક બાળક જે જન્મ્યું એની ટોટલ ટ્રીટમેન્ટ એના મધરની યશભાઈએ કરી હતી, તો એ બાળકનું નામ એ લોકોએ યશવીર પાડ્યું છે. અને એ જ રીતે બીજા એક પેરેન્ટ્સ કે જેમને ટ્વિન્સ જન્મ્યા હતા, તો આ ટ્વિન્સમાં એકનું નામ તો યશ જ પાડ્યું અને એકનું નામ યશેશ પાડ્યું. એટલે કે યશભાઈના નામ પરથી એ લોકો એને સ્પેશિયલી ડેડિકેટ કરે કે ભાઈ અમે એમના થકી આ બાળક પામી શક્યા છીએ. આ જે છે આશીર્વાદ, મારા માટે એવું છે કે મારું નામ બી જે છે સાહેબનો જે સૌથી પહેલું ક્લિનિક હતું એના ઉપરથી આવ્યું છે. એટલે મારા માટે એવું છે કે વડ કરતા વડવાઈઓ જે મોટું થાય એનું આનંદ છે અને મોરના પીછાના ચિતરવા પડે એમ કે, અને એના સામરૂપે હું એમ કહું છું કે જે સાહેબે નામ વિચાર્યું હતું મને તો મળ્યું પણ આગળ કોઈ એને ભાઈ રહ્યું છે એનો ખૂબ આનંદ છે. આ જે પ્રોજેક્ટની વાત કરી ને કે મેક માય લાઈફ પ્રોજેક્ટ, જે એમની દૂરંદર્શીના લીધે ચાલુ થયો હતો, એક આ સર્ટિફિકેટ આપની જોડે શેર કરું છું કે સેન્ટર ઓફ રેફરન્સ ફોર પીડિયાટ્રિક ડાયાબિટીસ કેર, અને કહેવાય કે વર્લ્ડ લેવલે યુરોપ બહાર આપણા સેન્ટરને એ રેકગ્નિશન મળવા માટેના મૂળિયા કદાચ એમણે 91 ના સમયમાં નાખ્યા છે જ્યારે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો સૌથી પહેલી વખત. એમ ઘણા એવા દૂરંદર્શી વસ્તુઓ જે આ ડોક્ટર ડેના દિવસે આપ જોડે શેર કરીએ છીએ, એનો એક મુખ્ય હેતુ બી એ છે કે કદાચ અમારા માટે કોઈક વખતે મગજ ઊંચા નીચા થયા હોય, કોઈને પ્યારથી સમજાઈ શક્યા હોય તો કોઈકને અમારે લડીને સમજાવવું પડ્યું હોય, પણ એ તમારા હિત માટે કહેતા હોય અને એને કઈ રીતના આશીર્વાદ રૂપ કન્વર્ટ કરવું એના બાબતે અમે ઘણા પ્રયત્ન કરતા હોય છે. આ એક બીજું એક પિક્ચર શેર કરીશ કે જેમાં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન એટલે કે જે વર્લ્ડ લેવલે કોન્ફરન્સ થતી હોય છે, જેમાં મોર ધેન આઈ થિંક 150 પુષ્પે 150 થી વધારે 200 જેટલા ટાઈપ 1 ના એટલે કે ડાયાબિટીસના જે બાળકો હતા એમાંથી અત્યારે મોટા થયેલા છે એવા બધા જ એ દિવસે ત્યાં હાજર થયા હતા. અને જેમાં આપણા ત્યાંથી પણ ઘણા બધા જે ગયેલા એમના પિક્ચર્સ આમાં છે. મિત્રો, ઈનાબેને વાત કરી કે મેક માય લાઈફ પ્રોજેક્ટ, કહેવાનો મતલબ છે જ્યારે અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે અમે ઓબ્ઝર્વ કર્યું હતું કે સિટીની અંદર અને મોટા ભાગે સિટીની બહાર 50 કિલોમીટરની બહાર વિધિન 5 years 5 વર્ષની અંદર મોટા ભાગે બાળકો અનટ્રેસેબલ થઈ જતા હતા, કાં મરી જાય કાં તો મારી નાખતા હતા, કારણ કે એની વિશે અજ્ઞાનતા હતી. એટલે અમે મેક માય લાઈફ પ્રોજેક્ટ ચાલુ કર્યો. એક બાજુ આપ થતું હતું, એક બાજુ અમારા જે ડાયાબિટીસ વાળા બાળક મિત્રો છે એ નોર્મલી લીડિંગ લાઈફ જીવી શકે. ઘણા ડોક્ટર થયા, ઘણા એન્જિનિયર થયા, ઘણા સાયન્ટિસ્ટ થયા, વિવિધ દેશોમાં ગયા, ભણવા ગયા, ત્યાં પ્રોસ્પરસ થયા. આ બધી વસ્તુ એક લીડિંગ લાઈફ જીવી શકે છે એ બતાવ્યું અને એ લોકોએ આ લોકોને સહકાર આપ્યો અને પ્રોત્સાહન આપ્યું અને આજે બધા જ લોકો ખૂબ સરસ રીતે રહે છે. અને બીજી એક ખાસ વાત શેર કરું કે મારી આ 35 વર્ષની જર્નીમાં
ત્રીજી જનરેશન આવી ગઈ, દાદી છે, માતા છે ને એની છોકરી છે, ત્રીજી જનરેશન આવી ગઈ. બધાનો જે પ્રેમ સહકાર મળ્યો અને આજે આ ડોક્ટર્સ ડે ના દિવસે એ લોકોએ મને યાદ કર્યા એ બદલ અમને ખૂબ ગર્વ અને આનંદ અનુભવાય છે. હવે હું ખાસ વાત કરું ડોક્ટર યશભાઈની. ડોક્ટર યશભાઈ એ સ્વાસ્થ્યના એક સિનિયર ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ તો છે જ છે, પણ સાથે સાથે એ સ્વાસ્થ્યના ડાયરેક્ટર છે અને અમારી ડી ફૂડ ઇન્ટરનેશનલ, ડાયાબિટીસ ફૂડ ઇન્ટરનેશનલ નામનું ઓર્ગેનાઇઝેશન છે. આખા દુનિયાનું એક પગ બચાવવાનું, ડાયાબિટીસના કારણે મિત્રો તમે જાણો છો પગમાં ગેંગ્રીન થાય અને પગ કાપવો પડે. આ પગ બચાવવા માટેની એક આ સંસ્થા છે. એ સંસ્થાએ ડોક્ટર યશભાઈને એક બોર્ડ મેમ્બર સિલેક્ટ કર્યા અને આખા બોર્ડમાં યંગેસ્ટ પર્સન ઇન ધી વર્લ્ડ એ છે. એ શેના માટે સિલેક્ટ કર્યા? એમને પ્રોજેક્ટ શ્રવણ, પગ બચાવો, એને જોડે જોડે ફેમિલી વેલ્યુઝ, શ્રવણ આપ સૌ જાણો છો માતા પિતાની સેવા કરે અને માતા પિતાનું ધ્યાન રાખે. એ પ્રોજેક્ટ શ્રવણ એમણે ઇનિશિયેટ કર્યો છે, એ એના પ્રણેતા છે. તો ડોક્ટર યશભાઈ, આ પ્રોજેક્ટ શ્રવણ શું છે અને તમને કેવી રીતે એની પ્રેરણા મળી? સાહેબ જે વાત કરે છે કે પ્રોજેક્ટ શ્રવણ, એના મૂળિયા તો એમણે જૂના નાખેલા છે. આપણા સ્વાસ્થ્યનો એક પ્રોજેક્ટ છે સેવ અ લેગ. શા માટે પગ બચાવો? દુનિયાભર દર 30 સેકન્ડ હાલની તારીખમાં બી એક પગ ડાયાબિટીસના લીધે કપાય છે અને જેમાંથી 90% પગ જ્યારે સર્જન કહે કે કાપવો પડશે એમાંથી બી બચાઈને એને જિંદગીમાં એ પગ આપી શકે છે. એ ખાલી એમના માટે નહીં, જ્યારે એ વ્યક્તિ ઘરનો અર્નિંગ પર્સન છે ત્યારે તો એ આખું ફેમિલી આપણે બચાવી શકીએ. સેવલ એક પ્રોજેક્ટના ભાગરૂપે ઘણી અમે પગની સંભાળ રૂપે જાણકારી આપતા હતા, એમને મટીરિયલ આપતા હતા, ટ્રેનિંગ આપતા હતા. તો બી અમે જ્યારે ઓપીડીમાં જ્યારે ક્લિનિકલ પ્રેક્ટિસ કામ કરતા હોય ત્યારે પગ ઉપર અસરો જોવા મળતી હતી અને ચાઠા પડે, ગેંગ્રીન થાય, કાળું પડે, વાડિયા પડે, લોહી આવે, અલ્સર થાય, આ બધું જોવા સાથે બી અમારા માટે ખૂબ દુઃખદાયક. એક વખત 2015 નો મે મહિનો હશે અને એમાં એવું થયું કે હું એક વડીલ સાથે આ વાત કરી રહ્યો હતો કે દાદા આટલું સમજાવવા છતાં બી આ તમારા પગમાં આ અસર કેમ આવી? તો જાણવા જેવું એવું જ બન્યું કે એમની જોડે એમના સન એટલે પુત્ર અને પૌત્ર આવ્યા હતા. તે પૌત્ર ફ્રસ્ટ્રેટ થઈ ગયો, રડવા માંડ્યો, 9 વર્ષનો છોકરો. મેં પૂછ્યું ભાઈ તને શું થયું? કે યશવી આજે તમે પગ ધોવાની વાત કરો છો અને સાફ રાખવાની વાત કરો છો અને આ બધું જ કે જે દાદા નીચે વળીને નથી કરી શકતા, કદાચ એમનું પેટ વચ્ચે આવે છે કે એમને મૂંઝવણ લાગે છે, તો હું શું કરવા ના કરી શકું? રોજ અમે બંને અડધો કલાક સાથે વાર્તા, એ મને વાર્તા કે મંદિર લઈ જાય, ગાર્ડન લઈ જાય, મારી જોડે રમે, તો હું એમના માટે ફક્ત 5 મિનિટ ના કાઢી શકું કે એમની જોડે આ પગને બચાવવા માટે હું ભાગીદાર ના થઈ શકું? અને ત્યાં વિચાર આવ્યો કે શ્રવણ એટલે આપણે પૌરાણિક વાર્તામાં જાણીએ છીએ કે જે માતા પિતાને ત્રાવડમાં લઈને યાત્રા કરાવવા લઈ ગયા હતા, કે જે શ્રવણ ઘરના માતા પિતા, દાદા દાદીની સંભાળ રાખવા તત્પર છે. અને આપણે જોઈએ છીએ કે ઓપીડીમાં એટલે રોજ અમે જે જોઈએ કે આપણા ઘરમાં બી કે રેગ્યુલર કોઈને બી મેડિકલ કન્સર્ન હોય તો ઘરનું એક વ્યક્તિ હંમેશા સાથે જાય છે. તો ઘરના લોકોને પગ બચાવવા કઈ રીતના જોડી શકાય, તેના ભાગરૂપે આ પ્રોજેક્ટ શ્રવણનું સર્જન થયું અને દુનિયાભરથી જુદા જુદા જગ્યાએથી આવા શ્રવણ શોધવાનું, એમને ટ્રેનિંગ આપવાનું, એ ટ્રેનિંગ માટે એમને જે જરૂરી સામાન છે એટલે એમ્પાવર કરવાનું અને એમનું મોનિટરિંગ કરવાનું કામ એ પ્રોજેક્ટ શ્રવણ છે. અને જ્યારે આ શ્રવણ ટ્રેન થયા અને બીજાને 5 શ્રવણને 10 શ્રવણને ટ્રેન કરતા થયા ત્યારે આ પ્રોજેક્ટ આટલી સક્સેસે પહોંચ્યો. અને એના ભાગરૂપે ડીફૂટ ઇન્ટરનેશનલે આપણા આ પ્રોજેક્ટને કે આપ સૌના આ પ્રોજેક્ટને એ કોસ્ટ ઇફેક્ટિવ ડાયાબિટીસ ફૂટ એમ્પ્યુટેશન પ્રિવેન્શન પ્રોજેક્ટ ઇન ઓલ ઓવર વર્લ્ડ અને ખાસ ડેવલપિંગ કન્ટ્રીના ભાગરૂપે નોમિનેટ કર્યો. અને આ મુહિમના ભાગરૂપે મને તમારા રિપ્રેઝેન્ટેટિવ તરીકે ડીફૂટ ઇન્ટરનેશનલ યંગેસ્ટ બોર્ડ મેમ્બર બનાવ્યો. એને આગળ આપણે ફોકસ ઓન ફૂડ કરીને પ્રોજેક્ટ ડેવલપ કર્યો
કે જેમાં આપણા સૌના પગ કે દૂર દરાજથી લોકો આવી ના શકે, કઈ મૂંઝવણ લાગે, તેના ફોટો પાડીને તમે અમને મોકલી શકો. આપણા સ્વાસ્થ્યના વોટ્સઅપ નંબર ઉપર એનો ફોટો પાડીને ખાલી મોકલી આપો. આપણા સ્વાસ્થ્યના નંબર ઉપર મોકલી આપો કે ખરેખર એમાં ડોક્ટરની જરૂર છે, તો એને પ્રાઇમરી સ્ટેજે આપણે અસર આવતો અથવા તો અસર આવી હોય તો એને કાપવો પડતો અટકાઈ શકે. આપ સૌ જોડે હું ઈચ્છા રાખું કે સ્વાસ્થ્યનો નંબર છે, નહીતર નોંધ કરી લો 9374223837. આપ કોઈ બી આપના ઘરના મેમ્બર્સ કે દાદા દાદી કે માતા પિતાના પગ ઉપર અસર લાગે તો એનો ફોટો પાડીને એના પર મોકલી આપો. ને ખાલી આવું ડાયાબિટીસ માટે, પગ માટે નહીં, પણ ડાયાબિટીસમાં આવી ઘણી વિવિધતા છે. પગ, આંખ, હૃદય, પગના ચેતાતંતુ, ઇન્દ્રિયો, આ સર્વ માટે એક આપણે મદદ કરવા માટે તત્પર છે. પણ મારા માટે એક મૂંઝવણ એવી છે કે સાહેબ, અમે તો અત્યારે આ વિચારીએ છીએ, પણ 35 વર્ષ પહેલા તમને ડાયાબિટીસ ફિલ્ડ વિચારવા માટે ને એમાં કામ કરવા માટે કેમ વિચાર્યું? તમે ખૂબ સરસ વાત કરી. પેલા પ્રોજેક્ટ 7 એક ભાગ કહું. મિત્રો, મેં ઓબ્ઝર્વ કર્યું છે કે પગ કાપવો બહુ સહેલો છે, બચાવવો અઘરો છે. પગ કાપવાનો છે 3-4-5 દિવસમાં પતી જાય, કાપે અને 5-7 દિવસમાં રૂજ આવે તો માણસ ઘરે જાય. ત્યારે પગ બચાવવો ધીરજનું કામ છે, પોતાનું છતાં સાથે ફેમિલીનું ઇન્વોલ્વમેન્ટ જોઈએ. કદાચ મહિનાઓ નીકળી જાય, પણ ખૂબ અગત્યની વાત એ છે કે એક વખત પગ કાપો એટલે વિધિન 5 years બીજો પગ કાપવો પડે અથવા તો માણસનું મૃત્યુ થાય. મોટાભાગના કેસમાં આ યુઝ્યુઅલ એક એનો આવો કોર્સ હોય છે. તમે બધા બે ઓબ્ઝર્વ કર્યું હશે તમારા ફેમિલીમાં કે રિલેટિવ્સમાં. યાદ ખાસ જોજો, એક પગ કાપો એના 5 વર્ષની અંદર કાં તો બીજો પગ કાપવો પડે કાં તો માણસ મરી જાય, અકાળે એનું મૃત્યુ થાય. એટલે પગ બચાવવો ખૂબ અગત્યનો છે અને એનું ખૂબ સારું કામ ડોક્ટર યશભાઈ કરી રહ્યા છે. અને આ છેલ્લા 5 વર્ષમાં મને યાદ છે આશરે 40,000 જેટલા લોકોના પગ બચાવવામાં એ નિમિત્ત થયેલા છે. એટલે હું એક્નોલેજ કરું છું અને મને એનો ગર્વ છે. મારી સાઈડ જે છે ને, આ જે વાત કરે છે એ પગના રિલેટેડ સિવિક નહીં રહેતા. આ તો અમે 5 વર્ષથી કરી છે. આ ધ્રુવનદર્શી 35 વર્ષ પહેલા કે જે પગ નહીં પણ ડાયાબિટીસ ફિલ્ડમાં એનો ભાગ પગ, પણ એ સિવાય જે બીજી બધી શાખાઓ ઉપર આવીએ પણ એના કરતા સૌથી પહેલા ડાયાબિટીસ જ કેમ ચૂક્યું? તમારી જોડે ઘણો સ્કોપ હતો અને બીઇંગ અ બ્રિલિયન્ટ ડોક્ટર, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, પેશન્ટ સેન્ટ્રિક ડોક્ટર, તમે એના ભાગ રૂપે થઈને ડાયાબિટીસ કેમ ચૂક્યું? ખાસ મિત્રો કહું, 35 વર્ષ પહેલા ડાયાબિટીસ ખાલી શેઠ માણસને થતો. પણ મને ખાસ એ વખતે મેં ઓબ્ઝર્વ કર્યું હતું કે આ જે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ ચાલુ થઈ ગયેલું. પ્લસ ટીવી આવ્યું, એડવર્ટાઇઝમેન્ટ થતી, લોકો એનાથી દૂર હોઈ જતા. ને પહેલાની રહેણીકરણી તમે જોઈ હોય કે વહેલા ઉઠી જતા, વહેલા સૂઈ જતા, દૈનિક પ્રવૃત્તિના ભાગરૂપે બધું શ્રમવાળું કામ કરતા. પુરુષો ખેતરમાં જતા, બહેનો ઢોર રાખતા, ખેતરે પાથો લઈ જતા, ઘંટી કરતા, વલણું કરતા અને શ્રમવાળું કામ બધા કરતા. પછી શું થયું કે ફાસ્ટ ફેટી રિફાઇન્ડ ફૂડ ખાવાના ચાલુ કર્યા, પડદા પાડીને ઊંઘે અને મોડા જે છે એ દિવસના ભાગમાં મોડા સુધી ઊંઘે અને મોડા સુધી રાત્રે જાગે. શ્રમ વિનાનું જીવન, જે શ્રમ વાળી જે એક્ટિવિટી કરતા હતા એની જગ્યાએ હવે ટેબલ જોબ લેવા મળે. આ પરિણામે અને એક શ્રમની સાથે સાથે શ્રમનો અભાવ થયો અને ટેન્શન વધી ગયા. એટલે મને ખાતરી હતી કે આ એક ટાઈમ બોમ્બ છે જેની ચિનગારી ચાપી દીધી છે, પાછળથી આ ટાઈમ બોમ્બ ફૂટવાનો છે. એટલે 35 વર્ષ પહેલા અમે ઇન્ડિયામાં 1-2 જણા જ હતા જેણે ડાયાબિટીસની જે સ્પેશિયાલિટી કરી અને ડાયાબિટીસ ફિલ્ડ સિલેક્ટ કર્યું. અને પછી આપણે સૌએ જોયું હશે કે એક તો આપણી અલગ અલગ મેડિકલ એડવાન્સીસને કારણે લાઈફ સ્પાન વધી ગયો, ઉંમર વધી ગઈ. સાથે સાથે આ બધી રહેણીકરણીને કારણે ડાયાબિટીસ થવાની ઉંમર પહેલા 60 વર્ષની આસપાસ થતો હતો, હવે 30 વર્ષની, 25, 15, 16 જતા છોકરાઓને પણ ડાયાબિટીસ થાય છે, ટાઈપ 2 ડાયાબિટીસ. એટલે લિવિંગ વિથ ડાયાબિટીસનો યર એ વધી ગયા. એટલે ડાયાબિટીસના કારણે આડઅસર બી વધી ગઈ. એટેક આવો, લકવો પડો, ગેંગ્રીન થવું, અંધાપો આવો, કિડની ફેલ થવી,
આજની હોસ્પિટલોમાં 50% થી વધારે જે દર્દીઓ છે એ ડાયાબિટીસ વાળા દર્દીઓ છે. એટલે મને ખબર હતી કે આ એક ટાઈમ બોમ્બ ફૂટવાનો છે અને હજી જો એને નાથવાના સચોટ ઉપાય કરવામાં નહીં આવે તો એક આ મોટી મહાબીમારી છે. અને એનું દૂરથી વર્ષો પહેલા એને મેં વિઝન કર્યું અને પછી ડાયાબિટીસ સિલેક્ટ તો કર્યો જોડે જનજાગૃતિ અભિયાન લોકોને ચલાવ્યું અને પરિણામે આજે ઘણી અમારાથી જેટલા પ્રયત્ન થાય એ રીતે અમે ડાયાબિટીસ નાથવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાહેબ તમે જે વાત કરો છો ને એ 35 વર્ષ પહેલા તો ડાયાબિટીસની એટલી અવેરનેસ બી નહોતી. અને એ વખતે કે જ્યારે તમે અમેરિકામાં ડાયાબિટીસનું ધકતું કહેવાય કે કામકાજ જોયું અને એ તમે ફેલોશિપ બી કરી, ત્યાં ભણ્યા બી કરી અને તમને ત્યાં રહેવાનો બી ચાન્સ હતો અને તમે ત્યાં ઘણું કમાઈ બી શક્યા હતા. અને એની સામે જે જ્યારે ભારતમાં એની અવેરનેસ નથી તો અમેરિકાથી પાછા આવવાનું કારણ શું થયું? મિત્રો જે લોકો પરદેશ ગયા છે એમને ખબર છે કે ત્યાં એક જ ભાષા જાણે છે, ડોલર. કોઈ બી કામ ડોલરથી કશું ફ્રી ના મળે, એટલે પૈસા ચોક્કસ મળ્યા હોય પણ ત્યાંની વેલ્યુ છે ને એની વેલ્યુ જુદી છે. દાખલો આપું, ત્યાં ભીખ માંગી શકાતી નથી અથવા તો એ જે ભીખ જુદી રીતે માંગતા હોય ને બેગર્સ કે. જ્યારે આપણી સંસ્કૃતિ જુદી છે, આપણો સનાતન ધર્મ જુદો છે, આપણી વેલ્યુ જુદી છે. આપણે અહીંયા કોઈ કદાચ ભીખ જાણે અજાણે સંજોગો માંગતો હોય તો એના પર દરિદ્ર નારાયણ કહીએ છીએ. આપણે એને પ્રભુનું સ્વરૂપ આપ્યું છે. એ આપણી એક મૂલ્ય છે, આપણી વેલ્યુઝ છે. અને આપણે આપણા ધર્મની અંદર જે કોઈની સેવા કરવી એને ધર્મ કયો છે અને એ ધર્મ કર્યા સાથે સાથે કે આ પ્રોફેશન બી હતો, આ ડાયાબિટીસનો બી એક વિષય હતો. એની સાથે સાથે કામ કરવા જોડે તમને જો આનંદ મળતો હોય એનાથી રૂડું શું, આ ઓપોર્ચ્યુનિટી ભારતમાં જ મળી શકી હોત, આપણા દેશમાં જ મળી શકી હોત, પરદેશમાં અમેરિકામાં ન મળી હોત. એટલે માટે મારા ફાધર ખાસ કહેતા કે તમે જ્યાંથી મોટા થયા છો એ મૂળ તમારે જિંદગીભર ભૂલવા ના જોઈએ. અને આપણે સમાજે આપણને કંઈ આપ્યું છે સામર્થ્ય, તો એનું ઋણ તમારે ચૂકવવું જોઈએ. આ કારણસર હું અમેરિકાથી પાછો ભારતમાં આવે અને ભારતને આપણે કર્મભૂમિ બનાવી. સાહેબ તમે જ્યારે આ ફિલ્ડ ચાલુ કર્યું ત્યારે જે ટેરવા ઉપર ઘણા એટલા લોકો હતા અને કદાચ વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયામાં તો તમે સૌથી પહેલા અને એને આટલી વિઝન સાથે લઈ ગયા. એવી જ રીતના કે તમારી કહેવાય કે સ્પેશિયાલિટી હતી તો બી એ ફેલોશિપ ઉપર તમે ડાયાબિટીસ ફિલ્ડમાં પીએચડી કેમ કરી? ખૂબ સારી વાત કરી મિત્રો. એમબીબીએસ, એમડી, પછી ડાયાબિટીસ ફેલોશિપ, એની પર પીએચડી જે છે યુનિવર્સિટી આપતી હાઈએસ્ટ ડિગ્રી છે. મને જે 35 વર્ષથી ડાયાબિટીસ વાળા મિત્રોની સારવાર કરતા જે અનુભવ થયો એનો લાભ મળે, જે ઉત્તરોત્તર જે એનો અનુભવ એક્સપિરિયન્સ મળતો ગયો એનો લાભ મળે લોકોને, એના માટે ખાસ મને થયું સંશોધન કરીએ. અને મેં જોયું કે એક ડાયાબિટીસ વાળા મિત્રો જુદા જુદા, આપણે કહીએ ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, બધા ટાઈપ 2 ડાયાબિટીસ સરખા નથી હોતા. જો સરખા જ હોય તો નજીક કેમિસ્ટ દવા નહીં કરે, ડોક્ટર જોડે પણ શું કરવા જવું પડે. એટલે બધાની ઉંમર, એની પ્રકૃતિ, એની ખાવાની પદ્ધતિ, કસરત કરવાની પદ્ધતિ, એની એક્ટિવિટી, એની માનસિક હાલત બધું જુદું જુદું હોય છે. બધા જ પેશન્ટ્સનું, બધા જ ડાયાબિટીસ વાળા મિત્રની આખી પ્રોફાઇલ જુદી હોય છે. સાથે સાથે જે મોટાભાગના ટ્રાયલ્સ થાય કે મોટાભાગની જે સંશોધન થાય એ પરદેશમાં થાય છે. અને પરદેશમાં એમની રહેણીકરણી, એમના જીન્સ, બધી જ વસ્તુ જુદી છે. એ વસ્તુ ડાયરેક્ટલી ઇન્ડિયામાં, ભારતમાં એપ્લાય થતી નથી. અમે જોઈ કે આ વસ્તુ જરા જુદી રીતે છે, દવાઓની અસરો જુદી આવે, એની વસ્તુ જે કહેવાય કોમ્પ્લિકેશન્સ, એ પેટર્ન જુદી હોય. માટે મને થયું કે ખાસ ડોક્ટરની ઉપર બીજો ડોક્ટર થયો પીએચડી. અને મને જાણીને ખૂબ આનંદ થાય છે કે મેં જ્યારે પીએચડી કર્યું તો ભારતમાં ખૂબ જ ઓછા લોકો, 2 કે 3 જ લોકો હતા જેણે ડાયાબિટીસમાં પીએચડી કર્યું. અને કદાચ ગુજરાતમાં સૌથી પહેલા હશો એવું. અને એમના પીએચડી ના પ્રયાસ નિમિત્તે આપણે બધા જોઈએ છે કે અત્યારે બીએમઆઈ જે છે સાઉથ ઈસ્ટ એશિયાની, એટલે આપણા જે ઇન્ડિયન અને સાઉથ ઈસ્ટ એશિયાના જે લોકો છે એમાં બીએમઆઈ એટલે બોડી માસ ઇન્ડેક્સ એ એક
જુદી રીતના જે અમેરિકામાં 25 તરીકે ગણાય છે ઓવરવેટ તરીકે, કે આપણા ઇન્ડિયન્સ પ્રમાણે 23 ગણવામાં આવે છે, ને એ પ્રમાણે જુદું કરવામાં આવે છે. મિત્રો, મને જાણીને કે જણાવતા ખૂબ આનંદ થાય છે. હું તો પીએચડી થયો પણ ડોક્ટર યશભાઈ પણ પીએચડી થાય, યંગેસ્ટ પીએચડી ઇન ધી વર્લ્ડ, દુનિયાભરમાં સૌથી યંગેસ્ટ માણસ જો પીએચડી કરી તો ડોક્ટર યશભાઈએ કરી છે. તમને ડોક્ટર યશભાઈ કેવી રીતે પ્રેરણા મળી? એક તો કહેવાય ને કે મોરના પીછા ચીતરવા ના પડે, અને એમાં જે છે કે એના જ ઈંડા કે ચિતરીએ તો પીછા ના પડે, એમ આ પ્રેરણા તો હોય એમના તરફથી. સામે જે છે, જ્યારે હું ફેલોશિપ કરતો હતો અમેરિકામાં, ત્યારે મારા સાહેબ હતા, હું ખાસ અત્યારે યાદ કરીશ એમને, ડોક્ટર પરેશ ટંડોના સાહેબ અને ડોક્ટર અજય ચૌધરી. ત્યાંનું ડાયાબિટીસ એન્ડોક્રાઇન સેન્ટર છે, કે એ દુનિયાભરમાં ડાયાબિટીસની શોધ માટે અને ડાયાબિટીસની સારવાર માટે એટલું જ પ્રખ્યાત છે. અને ત્યાં ફેલોશિપ કરતો હતો ડાયાબિટીસ ટેકનોલોજી એડવાન્સીસ અને શું નવું આવી રહ્યું છે એના. અને તો બી એ અમારે દર શુક્રવારે એક રિસર્ચ મીટિંગ થાય, ને એમાં પરેશ ટંડોના સાહેબે ઘણા સવાલ પગ રિલેટેડ અને ડાયાબિટીસ કોમ્પ્લિકેશન રિલેટેડ પૂછ્યા, અને એમને કદાચ એ અણસાર આવી ગયો કે ઇન્ડિયામાં અને યશનો એ બાજુનો ઢળાવ ઘણો છે, તો કે તું ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ ઉપર પીએચડી. તો સાહેબ, આટલું બેઝ ભણવું છે, ઇન્સ્યુલિન પંપ, સીજીએમએસ, આના ઉપર માસ્ટરી આવે છે, કે એના ઉપર બી તું ડાયાબિટીસ કોમ્પ્લિકેશન્સ છે. અને સાહેબના આશીર્વાદ હોય, આપણા સ્વાસ્થ્ય ટીમનો સહકાર હોય, અને જેમ દાદાએ પપ્પાને પાછળ લાયા, મને બી કંઈક પાછળ લાયા અને કારણભૂત બન્યા. ડોક્ટર બીડી માકડ સાહેબ હતા મેન્ટોર તરીકે, ડોક્ટર ક્રિશ્ચિયન વેનેકર કે જે ડીફૂડ ઇન્ટરનેશનલ સંભાળે છે, એમણે પ્રોજેક્ટ શ્રવણને એટલું રેકગ્નિશન આપ્યું બેલ્જિયમથી. ડોક્ટર અબ્બાસ હતા આફ્રિકાથી. આ લોકોના સથવારથી, મેન્ટોરિંગથી પીએચડી ક્યાં પતી ગયું ખબર જ ના પડી. અને જેમ સાહેબે કીધું કે પત્યા પછી ખબર પડી કે દુનિયાભર કે પતાવનાર આપણે સૌથી નાના વ્યક્તિ છે, કે ક્લિનિકલ પીએચડી ડાયાબિટીસ કરનાર. પણ હજુ એમાંથી ઘણું કરવાનું છે. અને તો બી એક જેમ આગળ વાત કરી કે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ ના આવે અને ડાયાબિટીસને અટકાવી શકાય અને ભવિષ્યમાં એને પ્રિવેન્ટ કરી શકાય, ક્યોર કરી શકાય, એના માટેનું ઘણું કામ આપણા માટે બાકી છે. આ તો અત્યારે મને વિચાર આવે છે, આ 35 વર્ષની જર્ની પછી જ્યારે હું એ પૂછું કે એનું મૂળિયું નાખવા માટે, કે સ્વાસ્થ્યની સ્થાપના કરવા માટે, એનું શું કારણ હતું સાહેબ જોડે, કે સાહેબે સ્વાસ્થ્યની સ્થાપના કેમ કરી, કે જેના માટે અમને આટલું બધું વિચારવા અને એ માટે પ્રેરણા મળે. તો એ પ્રેરણા માટેની પ્રેરણા સ્વાસ્થ્યની શું હતી? ખૂબ સરસ વાત કરી. મિત્ર, તમે જોયું હશે કે જ્યારે મેં ડાયાબિટીસ પ્રેક્ટિસ ચાલુ કરીને ત્યારે લોકો યુરિન શુગર એનાથી ટેસ્ટ કરતા, એનાથી દવા કરતા, અથવા તો દિવસમાં એકાદી શુગર કરે, રેન્ડમ શુગર કરે કે ખાધા પછી 2 કલાકની શુગર કરે, પછી ડાયાબિટીસનું એની દવાનું ગોઠવતા. એક પોતાનું નાનું ક્લિનિક હોય, એમાં બહાર વેઇટિંગ રૂમ હોય અને અંદર એનું કન્સલ્ટિંગ રૂમ હોય. જ્યારે અમે આ સ્વાસ્થ્ય જે ઊભું કર્યું એ 7 માળનું છે, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ પ્લસ 5. શેના માટે આટલી જગ્યા લીધી? કારણ કે મને ખબર હતી કે બધા ડાયાબિટીસ વાળા મિત્રોની દવા જુદી જુદી હોય, બધાની દવા પ્રત્યેનું જે એની આઉટકમ હોય એ જુદો જુદો હોય, અને 24 કલાકનો ડાયાબિટીસ કંટ્રોલ કરવો પડે. એવું નહીં કે બપોરે ખાઈ 2 કલાકનો, બપોરે ખાઈએ એમ સાંજે ખાઈએ, દિવસમાં 1-2 વખત ચા નાસ્તો કરીએ, એ અને 70% શુગર અંદરથી આ ખાધા સિવાય એનું બી કંટ્રોલ કરવો પડે. અને સાથે સાથે કંટ્રોલ શું કરવાનો? લાંબા ગાળાની આળસ ના થાય, એટેક, લકવો, ગેંગ્રીન, કિડની બગડે નહીં, આના માટે એક પ્રયત્ન કરવો પડે. એના માટે મૂળ વાત છે કે એની બધી તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશન અને સારવાર એક જ જગ્યાએ મળે. અલગ અલગ જગ્યાએ જવું ના પડે, દોડવું ના પડે, અને એક એક્સપેક્ટેડ આઉટકમ, મન વાંછિત પરિણામ લાવી શકીએ ઓર્ગેનાઇઝ વેમાં. ડાયાબિટીસ અને કોમ્પ્લિકેશન્સનું પ્રમાણ ઘટે. બીજી ખાસ વાત છે કે ડાયાબિટીસની અંદર પેશન્ટ્સનો અને સાથે સાથે એના ફેમિલી મેમ્બર્સનો સહકાર પણ ખૂબ જરૂર છે. એ એમ્પાવરમેન્ટ કહેવાય. જ્યાં સુધી એ લોકોને સમજ ન હોય પ્રોપર, તો એમનો સહકાર ન મળે. સહકાર ન મળે
તો પછી એને ડાયાબિટીસનું કંટ્રોલ પ્રોપર ન આવી શકે. માટે એના માટે શક્ય એટલું એજ્યુકેશનની વ્યવસ્થા, સાથે સાથે રિસર્ચની, એની હેલ્પિંગ નીડી પીપલ, કોમ્યુનિટી સર્વિસ, આ બધાનો સમન્વય એક જ જગ્યાએ થાય એ માટે સ્વાસ્થ્યનું અમે આયોજન કર્યું. સાહેબ, તમે જે આ સ્વાસ્થ્યની વાત કરી ને, આ જર્ની તમારી 45 વર્ષ એવી તો કઈ પણ કે આજના ટોપિકની વાત કરું કે ટુ બી એ ડોક્ટર ઇઝ અ બ્લેસિંગ, તે આટલા આ સમયમાં એવી તો કઈ પળ છે કે તમને એવું લાગ્યું કે આ મારા માટે આશીર્વાદ રૂપ છે કે કદાચ હું આ ડોક્ટર થયો તો મને આ જોવા મળ્યું? હજારો લોકો અને એના ફેમિલી, એને જે સ્માઇલ મળે, જે એના મોઢા પર આનંદ જોવું, અને એ જ મારા માટે આ એક સાર્થક ઘડી છે. આ તમે લોકો આટલું પીએચડી ના ડોક્ટર કરો છો એટલે હું મને પર્સનલી એક સવાલ એવો થયો કે અમે જ્યારે ભણતા હતા ત્યારે તમે જ પોતે કહેતા હતા કે કુછ ડોક્ટર બનવાની જરૂર નથી, ડોક્ટર ના બનવું જોઈએ ત્યારે, તો એનું શું કારણ એ સમજાવો. મને યાદ પૂછતા કે મારે કરીએ જેટલા સારા માર્ક લઈએ તો બી એમ જ છે બેટા ડોક્ટર બનવું ને તારી ચોઈસ છે, બાકી હું કહું ડોક્ટર ના બનીશ, ડોક્ટર ના બનવા અમને ના પાડવાનું કારણ શું હતું? મિત્રો, આ હકીકત છે. મેં પહેલા ડોક્ટર યશભાઈને, પછી ડોક્ટર કુશભાઈને મેડિકલમાં નહીં આવવા માટે ખાસ દબાણ કર્યું. એનું મુખ્યત્વે કારણ શું હતું? નહીં આવવા માટે કહ્યું. કારણ શું હતું કે ડોક્ટરની જિંદગીના બે પાસા હોય છે. એક બાહ્ય ચળકાર, એટલે આટલું સારું કામ કરતા હોય કે સમાજમાં માન મળે, મોભો મળે, ઘણી સામાજિક રીતે આગળ પડતી વ્યક્તિઓ, ઓફિસર્સ, મિનિસ્ટર્સ બધાને મળવાનું થાય, જરૂરતમંદને આપણે હેલ્પ કરીએ એ લોકોનો આશીર્વાદ મળે, એટલે દુનિયા બહુ સારી લાગે. પછી સામાજિક સંસ્થાઓ અને વિવિધ અલગ અલગ સંસ્થાઓ અમને એવોર્ડ આપે, સાથે સાથે લેક્ચર્સ લેવા માટે દેશમાં અને પરદેશમાં વારંવાર જવાનું થાય. એટલે એક બાજુ આ લોકોને બહુ સરસ લાગે, એક ચળકાટ દેખાય. પણ ચળકાટની બીજી બાજુ છે કે ડોક્ટરની જિંદગીમાં ભણતા હોય ત્યારે પણ ખૂબ હાર્ડવર્ક હોય છે, ભણ્યા પછી બી ખૂબ હાર્ડવર્ક હોય છે, પછી ભણવા સિવાય વાંચન બી ભણવા પહેલા હોય છે, ભણવા દરમિયાન બી હોય છે, અને ભણ્યા પછી પત્તું નથી, ચાલુ રહે છે. આજની તારીખમાં પણ દિવસના 2 થી 6 કલાક મારે રીડિંગ કરવું પડે છે. સાથે સાથે ઊંઘનું તો કોઈ ઠેકાણું નહીં, ઉજાગરા હોય, પૂરતી ઊંઘ ન મળે, અને સૌથી વધુ વાત છે હેલ્થના ભોગે. આજે તમે જોયું છે આ બધું કોરોના, તો અત્યારે કેટલા ડોક્ટરોની કે પેરામેડિકલ્સની જિંદગી એક દાવ પર છે. પણ કોરોના તો એક વાત છે, પણ ડે ટુ ડે પ્રેક્ટિસમાં દર્દીના કારણે ટીબી ના થાય, એચઆઈવી ના થાય, સોય જ વાગે અને એચઆઈવી જેવું મહાબીમારી આવી જાય, અનેક દર્દો જે છે ટેન્શનના કારણે આજે ડોક્ટરોની જિંદગી 10 થી 15 વર્ષ સરેરાશ આયુષ્ય ઘટી ગયું છે. ડોક્ટરોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે, ડોક્ટરમાં સુસાઇડનું પ્રમાણ વધી ગયું છે, એક્સિડન્ટનું પ્રમાણ વધી ગયું છે. આ બધી વસ્તુઓમાં આ એક બીજું પાસું છે એનું. એટલે હું ખાસ જોવા માંગતો હતો કે આ લોકો ચળકાટ જોઈને અંદર ના આવે, એમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, ઇન્ટરેસ્ટથી આવે. અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે બંને જણા મારું ના કહેવા છતાં પણ આવ્યા, એ ઇન્ટરેસ્ટથી આવે, અને આજે ખૂબ જ નાની ઉંમરે બંને જણા વર્લ્ડ લેવલમાં એક ખ્યાતિ પામ્યા છે અને ખૂબ સારું એનું નામ કમાયા છે. આજે આટલું શાંતિથી કીધું ને, આવું પહેલા કીધું હોત ને તો કદાચ અટકી ગયા હોત. કારણ કે મારી રેસિડેન્સી દરમિયાન બી મેં HIV વાળી પ્રીક અનુભવી, અને ઇવન સ્વાઇન ફ્લૂ નું સૌથી પહેલું ઇન્ક્યુબેશન મુંબઈમાં કર્યું. આ જે છે કે એ એક્સપોઝર 1 કલાક 100 કલાક ICU ના વજન ઘટી ગયા હતા, અને અહીંયાથી તમે ચિંતા કરો ના બધું. એની સાથે બી કે કદાચ તમે જે કીધું ને એ પ્રમાણે કે કદાચ અમે એ માટે તૈયાર થયા હતા ત્યારે આજે એ જીવી જાણીએ લાઈફમાં ઘણું જોયું, અને હજુ એ કરવા આગળ કરવા માટે ઉત્સાહ રહે એ કદાચ અમે ડિસાઈડ કર્યું છે એટલે પોસિબલ છે. સાચી વાત એ છે કે જાતે ડિસાઈડ કર્યું છે એટલે અમારા માથે કોઈ દોષનો ટોપલો આવતો નથી. ઘણી વખત કહેતો હોઉં છું કે પાણીમાં ભૂસકો મારવો હોય તો કેટલું ઊંડું છે ખબર હોવી જોઈએ. એના માટે ખાસ 2 જણાને ડિસ્કરેજ કરતો હતો. સર, આટલા વર્ષોથી ને આટલું બધું કામ કર્યા છતાં પણ હજી આજની તારીખે બી આટલી સેમ એનર્જી લેવલથી
સેમ ક્યાં વધતી જાય છે યાર. રોજ દોડાઈ કરે છે. એની પાછળ reason મૂળ વાત છે દોસ્તો, એક આચાર્ય વિજય રત્ન સુંદર સુરીજી છે, જે મહારાજ સાહેબ છે, જૈન મુનિ છે. એ ઘણી વાર કહેતા હોય છે કે શા માટે અને મને શા માટે ભગવાને સામર્થ્ય આપ્યું, શેના માટે? આપણે આપણું જે આવડત છે, આપણો અનુભવ છે, એનું સમાજને એનો ફાયદો મળે. એને કહેતા હોય છે ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાન યોગ્યતા હોવી જોઈએ તો નિમિત્ત મળવું જોઈએ, અને પછી તમારામાં સામર્થ્ય હોય તો તમારે 100% લોકોને ફાયદા માટે કામ કરવું જોઈએ. સાથે સાથે મેડિકલ પ્રોફેશન એવો છે, સાધન, સાધના અને સાધ્ય ત્રણેય એનો સંયોગ થાય છે, અને એના કારણે તમે ખૂબ સારું કામ કરી શકો છો. અને આ જ વસ્તુના કારણે, આ કરવાના કારણે લોકોના મોઢા પર જે સ્માઇલ આવે છે, લોકોને, કારણ કે કહેવાય છે પહેલું સુખ તે જાતે ન રહે. એટલે જે પહેલું સુખ જેમને પ્રાપ્ત થાય છે અને જે આનંદની લાગણી એમના મોઢા પર જોઈએ છે, એના કારણે અમારામાં શક્તિ આવી ગયા છે ને વધુ ને વધુ કામ કરવાની, વધુ ને વધુ એના માટે પ્રયાસ કરવાની અમને શક્તિ મળે છે. અને વધુમાં વધુ એનાથી વધારે સારું આ કઈ પણ વસ્તુ થાય છે એ બધું ફેમિલીના ભોગે થાય છે. ફેમિલીનો ટાઈમ ઓછો મળે, ફેમિલી માટે કામ ઓછું કરી શકીએ, ફેમિલીની ગાળો ખાઈએ, અમારી ગાળો એમની પર જાય, આ બધું અમને સહન કરીને પણ આઉટકમ સારો આવે છે, માટે એનો ખૂબ આનંદ છે. એના કારણે જ અમને એનર્જી મળે છે. બહુ સરસ સાહેબ. મિત્રો, આજે આપ સૌ જે બધા જુઓ છો એમાં ઘણા બધા મારા જેમ ક્યાંક પ્રોફેશનલ હશે, ક્યાંક જોબ કરતા હશે. એટલે એક અગત્યની વાત એ છે કે તમે બધા પણ આ વસ્તુ ફેસ કરતા હશો કે તમારી કેરિયર રિલેટેડ જે કંઈ બી કામ આપણે કરતા હોઈએ છીએ એની સાથે સાથે પહેલી જવાબદારી એક આપણો પત્ની ધર્મ અને ફેમિલીનો ધર્મ તો હોય જ છે. એટલે સાહેબના જે પણ ડિસિઝન હોય એમાં આપણે તો જંપલાઈ જ દેવાનું, અચાનક કંઈક આવે તો બી જંપલાઈ જ દેવાનું. એટલે એક સ્લોગન યાદ રાખ્યું છે, નેચર ટેક્સ લેફ્ટ ટર્ન તો હ્યુમન હેવ ટુ ડિસાઇડ ધ રાઇટ સ્ટેપ. એટલે આપણે રાઇટ સ્ટેપમાં કૂદકો મારી લેવાનું એટલું જ નક્કી કર્યું છે. એના ભાગરૂપે હજી મારો પ્રશ્ન તો દરરોજ જ હોય છે કે હવે આજે નવું શું કરવાનું છે, જેમાં મારે પાછળ જોડાઈ જવાનું છે. એટલે એ ભાગરૂપે આજે હવે તમારા સૌના દેખતા એક પ્રશ્ન વધારાનો પૂછું છું કે નેક્સ્ટ વોટ, હવે શું? મિત્રો, આપણી જે રીતે લાઈફસ્ટાઈલ છે એના સાથે સાથે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે પ્રોજેક્શન કર્યું છે એના મુજબ ભારતમાં હજી ડાયાબિટીસ અને બીજા લાઈફસ્ટાઈલ ડિઝીઝ જે છે ખૂબ જ પ્રમાણે વધારે ને વધારે વધતા જવાના છે. માટે એના નાથવાના પણ સચોટ પ્રયાસો કરવા પડે. એના માટે મારું એકલાનું કામ નથી, આપણા સર્વેનું કામ છે. આપણા સર્વેનો સહકાર મળેલો છે. ફેમિલી સહકાર તો મળશે જ મળશે, પણ ખૂબ કામ કરવાના બાકી છે. મારી ઈચ્છા છે કે ભારતના દરેક રાજ્યમાં એક લો કોસ્ટ ટ્રીટમેન્ટ સેન્ટર હોય, જ્યાં તમામ પ્રકારની ડાયાબિટીસ રિલેટેડની સારવાર ત્યાં મળી રહે, અને એક મોટું રિસોર્સ સેન્ટર હોય આખા ભારતમાં, જ્યાં સર્વોત્તમ કક્ષાનું ત્યાં ટ્રીટમેન્ટ બી મળે અને જોડે રિસર્ચ થાય, એવી મારી એક ઈચ્છા છે. અને એના માટે હું પ્રયત્ન કરવાનો છું. જે બાકી રહેલી જિંદગી છે એના માટે જ પ્રયત્ન કરીશ, અને આ લોકો બધાને પ્લસ આપ સર્વેને પણ આમાં દોડાઈશ. આપણે તરફથી we wish you all happy, healthy, cheerful and peaceful life. યશભાઈ, આમાં શરૂ કરો. કે જે સાહેબે કીધું અને મેડમ નો સથવાર રહ્યો કે સાહેબની દૂરંદર્શી છે અને મેડમ નો સથવાર છે આપણી જોડે. આજના એપિસોડને અહીંયા એક કોટ આપવા માંગીશ. વોલ્ટ ડિઝની કે જે ડિઝનીના ક્રિએટર છે, એમણે કીધું છે, if you can dream it, you can achieve it. And to his vision, how he visualize it, it is our pleasure to make it in actions and reality. Thank you. મિત્રો, આવતા બુધવારે 5 વાગે 8 જુલાઈ એક બીજો અગત્યના ટોપિક લઈને આવી રહ્યા છે. આ લોકડાઉનના પીરિયડમાં અત્યારે લોકોને બેકેક ખૂબ થઈ રહ્યો છે, તો બેકેક ઉપર ખાસ એક સુંદર કાર્યક્રમ લઈને આવી રહ્યા છે.
માટે અચૂક જોજો. સ્ટે ટ્યુન. બુધવાર 8 જુલાઈ 5 વાગે. ત્યાં સુધી આપ સૌને અમારા નમસ્કાર.